सुनो सुनो भाई सुनो 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 जॉनी 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 हम सब में है एक जॉनी हम सब में है एक जॉनी सुनाता हूँ उसकी कहानी कैसे जी रहा है जिंदगानी सुनाऊं सुनाओ सुनाऊं सुनाओ जॉनी यस पापा जॉनी जॉनी यस पापा सवाल पूछूं यस पापा जवाब दोगे यस पापा सच बोलोगे यस पापा किया कुछ यस पापा पाया कुछ यस पापा क्या पाया तूने क्या पाया क्या पाया तूने क्या पाया क्या पाया तूने क्या पाया पकड़ा વાહ મારો દીકરો કેટલો હોશિયાર થઈ ગયો દીકરા મારે એક કામ કરીશ મને ચોકલેટ આપો તો કરીશ અરે ચોકલેટ આજો મારો દીકરો મોટો થશે ના. પૈસા કમાશે અને અમને સુખી કરશે ના. 5 વર્ષ પછી ના. દીકરા મારે એક કામ કરીશ મને મોબાઈલ આપો તો કરીશ અરે મોબાઈલ આજો મારો દીકરો મોટો થશે હલો પૈસા કમાશે હલો અને અમને સુખી કરશે હલો હાલો 5 વર્ષ પછી બૈરી કે દીકરા મારે એક કામ કરીશ મને ગાડી આપો તો કરીશ અરે ગાડી આલે મારો દીકરો મોટો થશે પૈસા કમાશે અને અમને સુખી કરશે 5 વર્ષ પછી દીકરા થઈ ગયો MBA હા થઈ ગયો MBA બની બનાના આસાન જાઓ દીકરા પૈસા કમાઓ સુખી થાઓ જાઓ આશીર્વાદ પગે દબાડ હવે હું સારી એક નોકરી કરીશ અહીં આવો અમે તમને નોકરી આપીશું હે હા 9 થી 5 કામ રવિવાર આરામ અને 30,000 છે દામ વાહ અહીં આવો અમે તમને નોકરી આપીશું એમ હા 9 થી 5 કામ શનિ રવિ આરામ અને 30,000 છે દામ વાહ 50,000 હા 60,000 હા 70,000 હા 80,000 હા 9 થી 5 કામ શનિ રવિ આરામ અને 80,000 છે દામ હું આજ કરીશ કામ થઈ ગયા 5 ચાલો ભાઈ 9 કા કેમ 1 લાખ છે દામ સમજી ગયો વધારે કામ વધારે પૈસા વધારે કામ વધારે પૈસા 2 વર્ષ પછી દીકરા હવે તું લગન કરી લે બોલી ગાયલા હા બોલો હા જશું વધારે કામ વધારે પૈસા હા સર આવ્યો હા ઓફિસ હા હા ઓફિસ હા એક કામ કરો હાલો પૈસા તમે ફરી આવો હું જરા ઓફિસ જઈ આવું હા અરે કમના વધારે પૈસા હાલો હા શું હું પપ્પા બની ગયો પપ્પા હું પપ્પા બની ગયો દીકરા તું પપ્પા બની ગયો વર્ષ પછી હાથ બોલાવ્યો હા બેટા હેપી બર્થડે ટુ યુ હાલો કામ પૂરું થઈ ગયું હા હા સર હા સર વધારે કામ વધારે પૈસા હા સર આવું છું હા બેટા એક કામ કર આ તું કેક ખા અને આ તારું ગિફ્ટ લે હું જરા ઓફિસ જઈ આવું હા બેટા હા બેટા હા ખુરશી નહીં અરે હાલે મોબાઈલ અરે હાલે સોનાનો હાર આવી
પૈસા દવા લઈ આવો. દીકરા હું બહુ બીમાર છું. હાલો વધારે પૈસા હોસ્પિટલ જઈ આવો. દીકરા મારી સાથે તો ચાલ, સમય નથી પણ મને તારી જરૂર છે. અને મને પૈસા નહીં. તો હું ક્યાં જાઉં? તમે હા વૃદ્ધાશ્રમ, વૃદ્ધાશ્રમ? 5 સ્ટાર વૃદ્ધાશ્રમ. વાહ દીકરા વાહ વાહ, મારો દીકરો મોટો થઈ ગયો, પૈસા કમાયો અને આવા સુખો લાવ્યો. વાહ દીકરા વાહ વાહ દીકરા. વધારે કામ વધારે પૈસા, વધારે કામ વધારે પૈસા. પતી ગયું બોસ. વધારે કામ છે? હા છે. લાવો આપી દો. વધારે કામ વધારે પૈસા. આ પણ પતી ગયું. બીજું છે? હા છે. લાવો આપી દો. વધારે કામ વધારે પૈસા, 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 વધારે કામ વધારે પૈસા. હોય છે બીજું કામ? જોની. યસ પપ્પા. જોની. યસ પપ્પા. સારી નોકરી. યસ પપ્પા. વધારે પૈસા. યસ પપ્પા. ઓવરટાઈમ. યસ પપ્પા. વધુ ટેન્શન. લો યસ બાપા પપ્પા. સુગર બીપી. હાય પપ્પા. નો સર. નો પપ્પા. બાળકોને પ્રેમ. નો પપ્પા. પિતાની સેવા. નો પપ્પા. પરિવારનું સુખ. નો પપ્પા. તો કેવી રીતે મેળવીશ? ખબર નહીં પપ્પા. તો તારું જીવન. આપણને લાગે છે મનુષ્ય પૈસા કમાવાની ને કમાવાની ભાગદોડમાં પોતાના જ પરિવારજનોથી દૂર થઈ ગયો છે. એ પરિવારનું સુખ અને જીવનનો આનંદ ખોઈ બેઠો છે. પૈસા એ સાધ્ય નથી પરંતુ સાધન છે. એનાથી આપણે વસ્તુઓ ખરીદી શકીએ છીએ પરંતુ પરસ્પર એકબીજા પ્રત્યેની લાગણી, પ્રેમ અને સંસ્કાર નહીં. કેમ ખરું ને? બરાબર છે. જોની. પાપા જોની. યસ પાપા. સવાલ પૂછું? યસ પાપા. जवाब दोगे? યસ પાપા. सच बोलोगे? યસ પાપा. किया कुछ? યસ પાપा. पाया कुछ? યસ પાપા. क्या पाया तूने? क्या पाया? क्या पाया तूने? क्या पाया? આ બરાબર જગ્યા છે. ગણપતિ બાપ્પા મોરયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ બીજા ભગવાન. આ બીજા ભગવાન. ચોથા આવે બીજા એક ભગવાન. અહીંયા બીજા એક ભગવાન. અરે આ સાંભળો. અમે બધા લડતો નહીં. અમે અહીંયા બધા ભગવાનોનું સંકુલ બનાવીશું. ભગવાનોથી બધાને ફાયદો થશે. તો તમે બધા એક એક કરીને આવો. આશ્રમ બાબુ નેક્સ્ટ. મારે ગણપતિના દર્શન કરવા છે. આ તો કરો ને. પરંતુ લાઈન બહુ છે, મારી પાસે સમય નથી. તો ઘરે જાઓ. શું? અરે કહેવાનો મતલબ એવો કે ભગવાનના દર્શન કરવા માટે તમારે અહીં આવવાની જરૂર નથી. એમ તો અમારો સમય પણ બચી જશે. હા, એટલે જ તારું નામ છે સમય બચત કરતા વિઘ્નહર્તા ગણપતિ. અરે વાહ, પણ ભગવાનના દર્શન તો થશે ને? હા, એના માટે એક ઓફર છે. આ ઓફર શું હોય છે ભાઈ? હવે હા, જ્યારે એક ફ્રી વસ્તુ ઉપર બીજી ફ્રી વસ્તુ મળે એને ઓફર કહેવાય. હા બરાબર. પરંતુ ઓફર શું છે? ઘર બેઠા દર્શન કરો. તમે ઉઠશો પછી ભગવાન ઉઠશે. અમારી પછી ઉઠશે? હા, તમારા પછી દર્શન પણ થશે અને આરતીનો પણ ઓપ્શન છે. આરતીનો પણ ઓપ્શન છે? હા, તમે ત્યાંથી આરતીનો ઓપ્શન સિલેક્ટ કરો એટલે આ તરફ આરતી શરૂ. પણ ભગવાન પ્રસન્ન તો થશે ને? બિલકુલ. ફક્ત 5001 નું ધન થશે ગણપતિ પ્રસન્ન. એમ આપી દો. બોલો શ્રી ગણપતિ બાપ્પા મોરયા. નેક્સ્ટ. કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા છે. હા તો કરો ને. અમારું નાકા ખાઓ. અમારી ગણપતિ ચડાવો અને મચ્છર ભગાવો. એ ભાઈ બોલો શું લાગો? ગરમ શું છે? ભાઈ મારો મતલબ એમ કે તમે ભગવાનને પ્રસાદમાં શું ચડાવશો? જે પણ કઈ
અને તમે પ્રસાદની ચિંતા તો જરા પણ ન કરો. એક વિડિયો દ્વારા તમારા ઘરે પહોંચી જશે. એમ તો હવે બીજી કઈ ઓફર છે? અરે ઓફર નહીં, કોમ્બો ઓફર છે. હાય હા કોમ્બો શું હોય છે ભાઈ? એ કોમ્બો હા, જ્યારે એક ઉપર બીજી ફ્રી, એના ઉપર ઉપર બીજી free. એના ઉપર બીજી ફ્રી, એના ઉપર બીજી free. એના ઉપર બીજી ફ્રી. એના ઉપર બીજી free. આને કહેવાય કોમ્બો. હા બરાબર. તો કઈ છે કોમ્બો ઓફર? અમારા ફળ ફૂલની સાથે અગરબત્તી, એના ઉપર એક નારિયેળ, એના ઉપર ગુલાબ, એના ઉપર એક લોકેટ. ફ્રી ફ્રી ફ્રી. પણ કૃષ્ણ ભગવાન પસંદ તો થશે ને? બિલકુલ. ફક્ત 10,000 એકનું ધન થશે કૃષ્ણ ભગવાન પ્રસન્ન. ચલો આપી દો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કનૈયા લાલ લાલ કી કી જય. જય. આ શું છે? ઓફર લીધી તો પણ નુકસાન, કોમ્બો ઓફર લીધી તો પણ નુકસાન. ભગવાન પ્રસન્ન ક્યારે થશે? ત્યારે જ્યારે તમે અમારું આ પેકેજ લેશો. આ પેકેજ શું હોય છે ભાઈ? હવે બીજી વખત પૂછ્યું તો તરત પેકેટમાં પેક કરીને મોકલી દે. હા બરાબર નથી. પેકેજ હા, અમે બધા ભગવાનને પેકેજમાં બેસાડ્યા છે. અમારી પાસે 20,000 થી લઈને 1 લાખ સુધીના ભગવાનના પેકેજીસ છે. હાય હાય બોલો તમને કયું આપીએ? પેલું ટોપ વાળું 1 લાખ રૂપિયાનું પેકેજ આપી દે. પણ ભગવાન પ્રસન્ન ક્યારે થશે? બિલકુલ. હાલો આલ્યો પૈસા. જય હો જય હો જય હો. બસ થઈ ગઈ પૂજા, થઈ ગઈ ભક્તિ. ટ્રિંગ 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 ટ્રિંગ. અરે વાહ, તરત જ રિઝલ્ટ. હેલો. હા હા ના ના. હે ભગવાન ફરીથી નુકસાન. હે ભગવાન તું છે કે નહીં? હે ભગવાન તું ઊંઘે છે કે શું? વેર ઇઝ ગોડ? વેર ઇઝ ગોડ? જોની યસ પાપા. જોની જોની યસ પાપા. પૂજા કરી, યસ પાપા. ફૂલ ચડાવ્યા, યસ પાપા. આરતી કરી, યસ પાપા. પ્રસાદ ખાધો, યસ પાપા. તો માત્ર કર્મકાંડ જ કર્યો ને? યસ પાપા. સમજીને કર્યો? નો પાપા. મટકી ફોડી, યસ પાપા. માખણ ખાધું, યસ પાપા. પરંતુ ગીતા વાંચી, નો પાપા. ભગવાનનું નામ, યસ પાપા. ભગવાનનું કામ નો તો પાપા. ક્યારે કરીશ? ખબર નહીં પાપા. તો તારું જીવન આપણને લાગે છે માત્ર ફળ ફૂલ આરતી પ્રસાદથી જ ભક્તિ પૂરી થઈ જાય છે અને એનાથી જ ભગવાન પ્રસન્ન થશે, પરંતુ એવું નથી. ભગવાન માત્ર મંદિરમાં નથી, એ મારામાં છે, મારી અંદર રહેલો છે અને એ જ મારું જીવન ચલાવે છે. એવી ભાવના કેળવાવી જોઈએ અને એવી સમજણ આવવી જોઈએ. કેમ ખરું ને? તેર જોની યસ પાપા. હાય હાય જોની યસ પાપા. સવાલ પૂછું, યસ પાપા. जवाब दोगे? યસ પાપા. सच बोलोगे? યસ પાપા. या कुछ? યસ પાપા. पाया कुछ? યસ પાપા. क्या पाया तूने? क्या पाया? क्या पाया तूने? क्या पाया? क्या पाया? તને ક્યાં ललित, મોદી प्रफुल्ल, ટીડિંગ उदित, ટીડિંગ. શું કરી રહ્યું છે? કઈ નહીં. રિલેક્સ. આરામ. બાકી બોલો. નવા કોન્ટેક્ટ થયા કે નહીં? હા હા, મારા તો થઈ ગયા 1203 કોન્ટેક્ટ. મારા તો થઈ ગયા પૂરા 1204. આ તો કશું જ નહીં. મારા તો થઈ ગયા પૂરા 1205. બસ, મારા તો થઈ ગયા પૂરા 2440 કોન્ટેક્ટ. શું તમે પણ વધારવા માંગો છો કોન્ટેક્ટ? હા. તો થઈ જાઓ ઓનલાઈન. વાંચવું હોય તો વાંચો ઓનલાઈન, કશું હોય તો હસો ઓનલાઈન, લગ્ન કરવું હોય તો કરો ઓનલાઈન, અને પછી રડવું હોય તો રડો ઓનલાઈન. જે પણ કરવું હોય તે બધું જ ઓનલાઈન. ઓનલાઈન
છે કે હું ખાડામાં પડી ગયો છું. પણ તું ખાડામાં પડ્યો કેવી રીતે? કઈ નહીં યાર, તારી સાથે વાત કરતો હતો અને અચાનક આ ખાડામાં પડી ગયો? હા, તને દેખાતું નથી કે શું? અરે મોબાઈલમાં ટાઈપિંગ કરતો હતો તો કેવી રીતે દેખાય? તો જોઈને ચાલવું જોઈએ. તો ટાઈપિંગ કેવી રીતે કરતે? પણ તું છે ક્યાં? ખાડામાં. આ ખાડો ક્યાં છે? ખબર નથી. તો તારું લોકેશન બતાવ, ઠેકાણું બતાવ. એ પણ ખબર નથી. સારું સારું, એક કામ કર, તારી સેલ્ફી ખેંચીને મોકલ. ઠીક છે, મોકલું છું. ટીંગ, ટીંગ, ઈ. રિંગ. અરે આ શું? આજુબાજુ કશું દેખાતું કેમ નથી? અરે ખાડામાં છું તો કેવી રીતે દેખાય? સારું, મેં તારો ફોટો બધા ગ્રુપમાં મોકલી દઉં છું. અને હું પણ ગ્રુપમાં મોકલું છું. અરે એ બધું તો ઠીક છે, પણ મને કોઈ બહાર તો કાઢો. મેં તારો આ ફોટો આ વેબસાઇટ પર અપલોડ કરી દીધો છે. અને મેં પેલી વેબસાઇટ પર. અરે વાહ, હમણાં જ ફોટો મૂક્યો ને આટલા બધા લાઈક્સ, પૂરા 3300 લાઈક્સ મળ્યા છે મને. અરે હું ખાડામાં પડ્યો છું અને 3300 લોકોને આ સારું લાગી રહ્યું છે. શું હું ફૂલોના ઢગલામાં પડ્યો છું? અરે ખાડામાં પડ્યો છું, કોઈક તો બહાર કાઢો. સારું સારું, ચાલે જ નહીં ને, હું કંઈ કરું? ચૂકે, ખાડામાં ચૂકે. પડેલા માણસને બહાર કેવી રીતે કાઢું? અને હું પણ મારા બધા જ કોન્ટેક્ટમાં તારો ફોટો મોકલી આપું છું. કોઈક ને કોઈક તો તને બહાર કાઢશે. ઈ. અરે તમે બધા ક્યાં જાઓ છો? અરે કોઈ મને ખાડામાંથી બહાર કાઢો. ઓ ભાઈ, કોઈ બહાર કાઢો. ઓ ભાઈ, કોઈ એલી બહાર કાઢો, એલી કાઢો. કાઢો. ઓ ભાઈ, ઓ ભાઈ. લાગે છે પણ ખાડામાં પડી ગયું લાગે. અરે ના રે, મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તો કોઈ ખાડામાં ઉતરીને કામ કરી રહ્યું હશે. ચાલ ચાલ. અરે ઉભો રે. મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. એક સેલ્ફી તો બને છે ને. અરે ભાઈ કાઢો, કાઢો. હા હા કાઢું જ જમણી છું. બાજુ. જમણી બાજુ. ચાલ ચાલ. મેં આટલા મિત્રો બનાવ્યા, આટલા કોન્ટેક્ટ વધાર્યા, છતાં પણ મને કોઈ બહાર નથી કાઢી રહ્યું. આ બધું શું કામનું? અરે કોઈ મને બહાર કાઢો. ઓ ભાઈ, કોઈ બહાર કાઢો. ઓ ભાઈ. અરે લાગે છે કોઈ ખાડામાં પડી ગયું છે. ભાઈ તમારો હાથ આપો, હાથ. હા, નીકળી ગયો. અરે જોની, યસ બાપા. જોની જોની યસ બાપા, મિત્રો બનાવ્યા, યસ બાપા, બધા સાથે વાતો, યસ બાપા, તેમને મળ્યો, નો બાપા, મોબાઈલ જોઈએ, યસ બાપા, સંબંધોની જરૂર છે, યસ બાપા, સંપર્કો બનાવ્યા, સંબંધો બનાવ્યા, નો બાપા, તો ક્યારે બનાવી? ખબર નહીં બાપા. તો તારું જીવન શું વિજ્ઞાનથી ખરેખર મનુષ્ય એકબીજાની નજીક આવ્યો છે? યંત્રોના સંપર્કમાં આવવાથી મનુષ્ય ભાવશૂન્ય થઈ ગયો છે. એણે સંપર્કો તો બનાવ્યા, પરંતુ સંબંધો બનાવવાનું ભૂલી ગયો. ટેકનોલોજીથી તેણે યોજનોનું અંતર ઘટાડી એકબીજાની નજીક તો આવ્યો, પરંતુ પોતાના હૃદય વચ્ચેનું અંતર વધારીને બેઠો છે અને તેથી જ સંબંધોમાં વૃક્ષતા આવી છે. કેમ, ખરું ને? બરાબર છે. આ છે અમારો જોન. શું એ આવું જ જીવશે? શું એનું જીવન આવું જ ચાલ્યા કરશે? અરે આવું જીવતા જીવતા એને એવું લાગશે એણે ઘણું બધું મેળવ્યું છે, પરંતુ ક્યારે એને એવો અહેસાસ નહીં થાય કે એણે શું ગુમાવ્યું છે. હા, અમને પણ લાગે છે કે અમે ઘણું બધું ગુમાવ્યું. તો મિત્રો જોયું ને, આ બધા જીવનમાં આપણને પણ ક્યાંક એવું લાગે છે કે આમાંના આપણે પણ કોઈ એક જોની છીએ. આજે પૈસાની ભાગદોડમાં અમુક વાર આપણે એ ભૂલી જઈએ છીએ કે કઈ વસ્તુ મેળવવાની છે અને કઈ વસ્તુ એના બદલામાં આપણે ગુમાવીએ છીએ. ખરેખર જ્યારે કોઈએ ભણવું હોય ત્યારે ભણવા પાછળ આપણે ઘણું બધું સેક્રિફાઈસ કરવું પડે છે. જેમ કે રમત, આનંદ, ઊંઘ, આ બધું છોડવું પડે છે તો જ આપણે કંઈક મેળવી શકીએ. એટલે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. પરંતુ કઈ વસ્તુ મેળવવી અને કઈ વસ્તુ નહીં એ બધામાં જ આપણે ખરેખર મૂંઝાઈ ગયા છે કે જીવનમાં કઈ વસ્તુ સૌથી અગત્યની છે અને કઈ વસ્તુ ગૌણ છે. જોવા જઈએ તો મહાભારતમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુને સિલેક્ટ કર્યા હતા અને કૌરવોમાં દુર્યોધને તેમની સેનાને સિલેક્ટ કરી હતી. તેથી કૌરવોનો વિનાશ થયો અને અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને લેવાથી યશ અને કીર્તિ મેળવી.
તો આ જ રીતે જીવનમાં પણ આપણે કઈ વસ્તુ મેળવવાની છે અને કઈ વસ્તુ ગુમાવવાની છે તો એ વસ્તુ પર આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ. અને ગીતામાં કહ્યું છે ને કે પરસ્પરમ ભાવ્યંતા એટલે એકબીજા પ્રત્યેના ભાવથી જ આપણે વ્યવસ્થિત રીતે જીવન જીવી શકીએ છીએ. અને આ જ પ્રયોગ હેઠળ પૂજ્ય દાદાજી અને દીદીજીના માર્ગદર્શનથી યુવા કેન્દ્રમાં આજે આવા લાખો યુવાનો જન્માષ્ટમી નિમિત્તે નાટક કરે છે અને એ બાબત પર વિચાર કરે છે કે જીવનમાં ખરેખર અગત્યની વસ્તુ કઈ છે. અને જો આમાંથી આપણને પણ એવો વિચાર આવે કે આપણે ખરેખર જીવનમાં શું મેળવ્યું છે અને શું મેળવવાનું હતું તો અમારા નાટકના ભાવાર્થ તમારી સુધી પહોંચશે. જય ભીમ.